સ્વર્ગીય મહિપતસિંહ જાડેજા બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, રીપડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું મહાસંમેલન રાજકોટ તથા આજુબાજુના ગામના જ લોકોને નહીં પરંતુ ગુજરાતની ધીંગી ધરતીના 18 વર્ણના સર્વે જ્ઞાતિ સમાજના મહાનુભાવો અને સ્નેહીજનોને બ્લડ ડોનેશન કેમ્પમાં પધારવા શ્રી રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીપડા પરિવારનું ભાવભર્યું નિમંત્રણ છે. જરૂર ને જરૂર પધારશો. રિપોર્ટર દેવ ટંકારિયા, રાજકોટ. થોડાક એવા યુનિટ હતા જે રીપડામાં આવતા, બાકી ગુંદાસરાના સામેના. તો ધર્મેશભાઈને અહીંયા એકાદી ફેક્ટરીમાં કંઈક ચોરી થઈ અને એ લોકો બધા 7-8 જણા મળ્યા અને એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે અહીંયા એક સિક્યુરિટી મૂકી, આપણે 8 જણા પૂછ્યું. એટલે હજી ત્યારે આમ ઇમર્જિંગ કે એટલે અત્યારે ઇમર્જિંગમાં છે, પણ અત્યારે તો બહુ સ્પીડે, ત્યારે તો આવું સ્ટાર્ટઅપ જ કરતું એમ. તો એ લોકોએ 8-10 જણા એવું નક્કી કર્યું કે આપણે સિક્યુરિટી મૂકીને આમ તેમને ધીરે ધીરે એટલે સારો રિસ્પોન્સ મળ્યો. એમનો એવો વિચાર આવ્યો કે એસોસિએશન કરી પણ થતી હશે. જગદીશભાઈ 100% થઈ જાય. અને રોડ રસ્તા સિવાય બીજી કઈ તમારે ફરિયાદ હોય કે ભાઈ એવું કઈ ચોરીની કે XYZ બીજી કઈ કે મજૂરની સાયબર ક્રાઇમ કે તમારી કારખાને કઈ એવા વચ્ચે કઈ ઇકો નહીં આવતું હતું કે ભાઈ ચાલુ કારખાને આવી કઈ 15 ગત કરી દી, એવું કઈ બીજો કઈ પ્રશ્ન હોય તમને પર્સનલ તો તમે રજૂઆત કરી શકો. ફેબ્રુઆરીના શનિવારના તો ખાસ કરીને બધાએ આપણે બધા જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝ છે તમારા ત્યાં સવાર રાતપારીના કે દિવસપારીના જેટલા પણ મજૂર છે, ખાસ કે જેટલા કારીગર છે આપણા ત્યાં નોકરી કરે છે કે આપણે અહીંયા કામ કરે છે, એ બધાને ખાસ ટકોર કરવાની છે. અને આમાં જેમ ભાઈએ કીધું એમ ખાલી 30% આપણે સભ્યોમાં જોડાણા, 500+ યુનિટ છે અને 200-250 યુનિટમાં જોડાણા, એવી રીતે નહીં. હું આજે આ મિટિંગ પતી ગઈ છે અને જોગા મિટિંગમાં બધાને જાહેરાત કરી દઉં છું. કાલથી 2 ટીમ હરેક ફેક્ટરીએ નીકળશે. તમને બધાને રૂબરૂ બધા જેટલા કારખાનાના માલિક છે એ બધાને હું કાર્ડ મોકલાવું છું. અને કાર્ડ ન મોકલવાનું હોય, તમે બધા મારા પરિવાર છો એટલે પણ છતાં મારું જે એ કાર્ડ મોકલાવું છું. બધાને 1લી તારીખે ખાસ ઉપસ્થિત રહેવાનું છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. એક સેવાનું કામ કરવું છે અને ગરીબ માણસોને આપણે મારે આગળ જતા બ્લડ કેમ્પ બતાવીને થેલેસીમાંથી કે બીજી રિલેટેડ એમાં મારે આપણા તાલુકાના બાળકોને દત્તક લેવા છે થેલેસીમાંથી જે પીડિત થતા હોય એ લોકોને. અને બીજી એક ખાસ એવી જાહેરાત કરું છું કે આપણે ડ્રાઈવર હાયર કરવાનું પંચાયતમાંથી કે ભાઈ સાફ સફાઈનું મેનેજમેન્ટમાં ધ્યાન રાખે. એ કરવા સાથે વાત કરી એમ મારા દાદા બાપુ, પૂજનીય દાદા બાપુ મારા મહિપતસિંહ બાપુ, એમનું જે જીઆઈડીસી વધારે વિકસે, આજુબાજુની જીઆઈડીસી કરતાં પણ આજે આપણું ગ્રોઈંગ ફાસ્ટેસ્ટ છે. તો એનું સૌથી મોટું કારણ હોય તો મારા દાદા બાપુ છે. એ આપ સૌ વેપારીઓ અને હું કહું તો એ થાય એવું નથી, પણ તમે સૌ જાણો છો કે જેટલા પણ વેપારી છે એને બધાને ખ્યાલ છે કે હું કોઈ જીઆઈડીસીનું નામ નથી લેતો, પણ જ્યાં જે તે જગ્યાએ જીઆઈડીસી ત્યાં જમીનનો ભાવ ઊભો રહી ગયો છે. કાંઈક ને કાંઈક એ પછી દરબારું હોય કે બીજી ઇતર જ્ઞાતિ હોય કે કોઈ પણ વરણ હોય, માથા ભારે વરણ લોકો વેપારીઓને દબાવે જ છે. એટલે અહીંયા સંપૂર્ણ રીતે પ્રોટેક્શન દેવું અમારો ધર્મ છે. એટલે અમે એમાં કંઈ અમારી ફરજ પૂરી નથી પડતા. એ આ જીવન જ્યાં સુધી જીવી ત્યાં સુધી વચન આપી છે કે અહીંયા કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ વાળાને કોઈ પણ હેરાન કરવા હોય તો અમે તમારી સાથે ઊભા રહેશું હર હંમેશ. હવે રહી વાત આવનારી 1લી તારીખની, મારા દાદા બાપુની